નમસ્કાર, હું આસ્થા. તમે જોઈ રહ્યા છો BS9 TV ન્યૂઝ અને આ છે આપણું સ્પેશિયલ પોડકાસ્ટ વાત જોરદાર વિથ આસ્થા. અને આજે આપણી સાથે જે છે એમને ઘણા ગુજરાતી એકમાત્ર આરજે છે જેમને ગુજરાતના બધા ધરોહરના જે મહારાણીઓ છે, જેને આપણે રોયલ ક્વીન્સ કહી શકીએ, એમની સાથે ઇન્ટરવ્યૂ કરેલા છે. એ ઇન્ટરવ્યૂનો અનુભવ કરેલો છે અને જેને તમે ઓળખો જ છો. અને તમે એઝ અ લેડીઝ જે આપણે છે એ બધા એટલી સારી રીતે ઓળખે છે કેમ કે એમનો શો તમે સાંભળ્યો હશે 16 ઓલવેઝ જે આવતો માય એફએમમાં. એમના હોસ્ટ આજે મારી સાથે છે આરજે નુપુર. હેલો, થેન્ક યુ સો મચ પહેલા તો મારી સાથે જોડાવા માય માટે. પ્લેઝર. અને કેવી રીતે સ્ટાર્ટ થયું આ બધું? આરજેની જે જર્ની હતી, પહેલેથી જ આરજે બનવું હતું કે પેલા કંઈક બીજું બનવું હતું બની ગયા આરજે એવું? સો ના, એવું બિલકુલ નથી. સો એઝ આઈ ઓલવેઝ સે કે મને જે પ્રોફાઇલ મળી છે કે પછી હું જ્યાં વર્ક કરી રહી છું, હવે એ પ્રોફાઇલ મને પ્રિવિલેજથી નથી મળી. બિકોઝ મેં બહુ જ બધા એવા વ્યક્તિઓને કહેતા સાંભળ્યા છે કે મને આમ આરજે નહોતું બનવું, પણ આ તો મને બાય ચાન્સ મળ્યું તો પછી મેં આરજેનું આ પ્રોફાઇલ લઈ લીધી. સો બેઝિકલી એવું મારી સાથે તો બિલકુલ નહોતું થયું, રાઈટ? હવે હું જ્યારે હતી 15-16 યરની અને હું જ્યારે સ્કૂલમાં સ્ટડી કરતી હતી ત્યારે રાજકોટમાં રેડિયો નવો ઇન્ટ્રોડ્યુસ થયો હતો. અને એના પહેલા પણ લાઈક આકાશવાણી, વી કેન સે કે ભાઈ ગવર્મેન્ટ રેડિયો છે, અને એવા 2-3 રેડિયો, મેં 2-3 એવા શો સાંભળ્યા અને ખબર નહીં કેમ આમ પેલું ના કહેવાય કે બસ તમને કંઈક વસ્તુ જોતી હતી અને એ ક્લિક થઈ ગઈ કે નહીં, હું આની જ તલાશમાં હતી, મને આવું જ બનવું હતું. અને પછી આઈ હેવ ડિસાઇડેડ, હું 10th સ્ટેન્ડર્ડમાં હતી, આઈ રિમેમ્બર દેટ થિંગ, અને 10મા ધોરણમાં હતી ને ત્યારથી આઈ હેવ ડિસાઇડેડ કે ના, મારે રેડિયો પર બોલવું છે. ત્યારે મને એ વસ્તુ નથી ખબર કે રેડિયો પર બોલનારા વ્યક્તિને રેડિયો જોકી કહેવાય ને ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ પ્રોફાઇલ કે જેમાં તમે વર્ક કરી શકો. સો એક વખત વન ફાઇન ડે, લાઈક મારું 10th સ્ટેન્ડર્ડ હજી શરૂ હતું અને મેં ઘરમાં જીદ પકડી કે ના, મારે તો આ જ કરવું છે એમ. તો પછી મને મારા પેરેન્ટ્સ લઈ ગયા રાજકોટની રેડિયોની ઓફિસ પર કે એક તું કામ કર, તું પેલા રેડિયોની ઓફિસ જો કેવી રીતે વર્ક કરે છે અને પછી યુ ડિસાઇડ કે વેધર યુ વોન્ટ ટુ વર્ક કે નોટ, રાઈટ? સો હું ત્યાં ગઈ અને પછી આઈ સેડ કે ભાઈ ના, મારે આરજે બનવું છે. અને એમને બહુ હસીને કીધું, ત્યારે રાજકોટના વેલ નોન આરજે હતા, એમણે મને બહુ સરસ વાત કરી કે બેટા તું હજી અંડર એજ છે, અમે કદાચ તને પેરોલ પર લઈ પણ ના શકીએ. સો યુ ડુ વન થિંગ, તારું 12th સ્ટેન્ડર્ડ કમ્પ્લીટ થાય પછી તું આવજે, અમે તને ઇન્ટર્નશિપ ઓફર કરશું. મેં કીધું ઓકે ફાઇન. અને મીન વાઇલ જ્યારે 11th 12th સ્ટેન્ડર્ડમાં લાઈક આઈ વોઝ સ્ટડીંગ ઇન દેટ વન ઓફ દેટ કોમ્પિટિટિવ સ્કૂલ કે જે હંમેશા આપણને ઇન્સ્પાયર કરતા હોય કે ભાઈ તમે કંઈ સારી પ્રોફાઇલમાં જોબ કરો. સો એટ દેટ ટાઈમ જ્યારે મને પૂછવામાં આવતું ક્લાસમાં બધાને કે તારે શું બનવું છે, મેજોરિટી એવો જવાબ આપતો કે મારે તો CA બનવું છે, બીકોઝ આઈ વોઝ અ કોમર્સ સ્ટુડન્ટ, રાઈટ? સો કોઈ કહેતા કે મને CAS બનવું છે, મને CA બનવું છે, કે હું તો સારી રીતે આ કરીશ તે કરીશ. અને જ્યારે મને પૂછતા ને ત્યારે હું એમ કહેતી આરજે. એટલે બધા આખો ક્લાસ મારી સામે આમ જોતો કે શું બોલસ તું એમ. અને ત્યારે મને મારા સર ને મેડમ, લાઈક ટીચર્સ પણ કહેતા કે આર યુ શ્યોર કે આરજે બનવું છે? ઘણા બધા એવા મારા ફેકલ્ટીઝ હતા કે દે વર નોટ શ્યોર અબાઉટ ધીસ પ્રોફાઇલ, કે આ પ્રોફાઇલમાં આવે છે શું. અને ત્યારે હું કહેતી કે આરજે ઇટ ઇઝ ઇટસેલ્ફ એક પ્રોફાઇલ છે. અને પછી ઓકે ફાઇન, બધા કે ઠીક છે એમ. સો જેવું ને મારું 12th સ્ટેન્ડર્ડ કમ્પ્લીટ થયું એટલે આઈ વેન્ટ ટુ દેટ રેડિયો સ્ટેશન. અને બીજે જ દિવસે, લાઈક આમ મારું વેકેશન કમ્પ્લીટ થયું, લાઈક આમ મારું પેપર કમ્પ્લીટ થયું, વેકેશન શરૂ થયું એટલે આઈ વેન્ટ ટુ દેટ સ્ટેશન અને મારા પેરેન્ટ્સની સાથે ગઈ કે હવે તો મને કીધું હતું કે 12મું પૂરું થઈ જશે ને એટલે તો મને ઇન્ટર્નશિપ ઓફર કરશો. અને હું 17 યરની જ હતી ત્યારે. સો એ લોકો કે સારું, અમે તને ઇન્ટર્નશિપ ઓફર કરશું, પણ તને હજી કંઈ પેલું સર્ટિફિકેટ કે એવું ના મળે, બીકોઝ યુ આર નોટ 18, રાઈટ? સો મેં કીધું ફાઇન, તોય હું શીખવા આવીશ, કે આ મારા સમર ક્લાસ છે, હું એવું માનીશ. અને પછી આઈ સ્ટાર્ટેડ વર્કિંગ વિથ દેટ કંપની અને મેં ઇન્ટર્નશિપ કરી, ખાસો સમય કરી, લગભગ 1.5-2 વર્ષ ઇન્ટર્નશિપ કરી. અને ઇન્ટર્નશિપ ઇઝ ધ ટર્મ કે જેમાં કદાચ તમે CA ની ઇન્ટર્નશિપ કરતા હોય તો તમને સ્ટાઇપન્ડ મળે, રાઈટ? તમે બીજી જગ્યાએ ક્યાંય કરતા હોય તો પણ તમને ક્યાંક પૈસા મળે.
પણ ધીસ ઇઝ ધ ફિલ્ડ કે સમવેર યુ હેવ ટુ પુટ એવરીથિંગ લાઈક યોર બ્લડ, યોર સ્વેટ. આપણને જે આમ પેલું ગ્લોરિયસ વસ્તુ લાગતી હોય ને કે જસ્ટ આપણે કારમાં જઈએ ને ટ્યુન ઇન કરી નાખીએ ને ગીત ના ગમે કે વ્યક્તિને સાંભળવા ન ગમે ને આમ બદલી નાખીએ, ઇટ ઇઝ નોટ લાઈક દેટ, રાઈટ? સો એ ઇન્ટર્નશિપમાં હું લગભગ બધી વસ્તુ શીખી કે સવારનો શો, સવારે રેડિયો શરૂ થાય એની પહેલા ઓફિસ પહોંચી જવાનું અને રાત્રે 9 વાગે છે ઘરે આવવાનું. સો એની પાછળ તમે રાજકોટમાં રહો છો તો રાજકોટમાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જેને તમે બતાવી નથી શકતા રેડિયો પર, પણ જેનો અનુભવ તમારે લોકોને કરાવવાનો છે. સો બધી જ જગ્યાએ રેડિયોની ભાષામાં એને ઓન ગ્રાઉન્ડ્સ કહેવાય, એને વીપીસ કહેવાય, વોક્સ એન્ડ પોપ્સ લેવા જવાના કે સવારમાં રેસકોર્સ જે ચાલતા હોય એ લોકો એની પાછળ દોડવાનું ને કહેવાનું કે પ્લીઝ પ્લીઝ તમારો અનુભવ શેર કરો ને. સો ઇનિશિયલ ડેઝમાં મને થોડુંક અઘરું લાગતું, એક્સાઇટમેન્ટ હતું પણ તોય અઘરું લાગતું. અને સૌથી વધારે મને અઘરું ત્યારે લાગ્યું કે જ્યારે મેં આ 1.5-2 વર્ષની ઇન્ટર્નશિપ કરી અને દેન આઈ ગોટ દેટ આન્સર કે બીકોઝ આઈ નો કે કોર્પોરેટ લાઈફમાં બધા લોકો અલગ અલગ જ હોય, મતલબ બધાની પેલી એમ તુંડે તુંડે મતી ભિન્ના એના જેવું. સો વન ફાઇન ડે મને એવું કીધું એ રેડિયો સ્ટેશનમાંથી કે તું છે ને હવે આરજે માટે અપ્લાય ના કરીશ બીકોઝ વી નો કે તે ઇન્ટર્નશિપ કરી છે, અમારી પાસે તારો રેઝ્યુમે પણ છે, બટ પ્લીઝ નાઉ ડોન્ટ અપ્લાય, કારણ કે અમે તારી એપ્લિકેશન જોઈ જોઈને થાકી ગયા છીએ અને યુ આર નોટ આરજે મટીરિયલ એટ ઓલ. અને આઈ વોઝ લાઈક કે યાર મતલબ આવું મને કહી દીધું 1.5 વર્ષની મહેનત, 1.5-2 વર્ષની મહેનત પછી. અને ત્યારે ડેફિનેટલી બહુ જ ખોટું લાગ્યું એટલે એટલી હદે ખોટું લાગ્યું કે ઇનિશિયલી મને 8-10 દિવસ આમ એવું ફીલ થતું કે ભાઈ હું ક્યાંક ડિપ્રેશનમાં ન જતી રહું. એટલી રડતી યુ નો એટ દેટ એજ કે જ્યારે લોકો આમ પેલું ટેન્ડર લવમાં પડે કે એના ફર્સ્ટ લવમાં પડે, હું ડેફિનેટલી રેડિયોના પ્રેમમાં પડી હતી. અને બ્રેકઅપથી કોઈનું આમ દિલ દુખ્યું હશે ને એના કરતાં પણ વધારે મારું દિલ આ જવાબ સાંભળીને દુખ્યું. અને આઈ વોઝ ક્રાઇંગ લાઈક કે ભાઈ કોઈ એની હદ નથી, એટલી રડતી હું. અને પછી આઈ હેવ ડિસાઇડેડ કે પેલું ના હોય કે ભાઈ હવે હું આ જગ્યાએથી નીકળીશ જ નહીં, હવે હું આ રોડ ઉપરથી નહીં નીકળું, કારણ કે અહીંયા એક રેડિયો સ્ટેશન છે, જો એ રેડિયો સ્ટેશન હું જોઈ જઈશ ને તો મને રડવું આવશે. સો ઇનિશિયલી મારી એવી હાલત થઈ ગઈ હતી. અને પછી ડેફિનેટલી આપણને બધાને ખબર છે કે ભાઈ કોઈ એક વસ્તુની પાછળ તો તમે કેટલા પડી શકો. સો ઘરમાંથી પણ મને પેરેન્ટ્સે કીધું કે બેટા તું તારું માઇન્ડ થોડુંક ડાયવર્ટ કરે. સો મેં મારું સ્ટડી પર ફોકસ કર્યું, સ્ટડીની સાથે સાથે એક નાની એવી હું જોબ પણ કરતી, બાળકોને ભણાવવાની એક સ્કૂલમાં જોબ કરતી. હવે એ જોબ પણ મને એટલી સરસ મળી ગઈ હતી ને, પણ પેલું કેવું કે યાર ફિઝિકલી તમે ત્યાં છો, મેન્ટલી યુ આર નોટ ધેર, રાઈટ? સો વિધિન 2 to 3 મંથ મને એવું થયું કે મમ્મી મારાથી આ નહીં થઈ શકે. સો પછી મેં સ્ટડી પર ફોકસ કર્યું. અને લાઈક બધાને એવું મિસકન્સેપ્શન હોય કે જેને ભણવું ન હોય યાર જે બની જાય, લેકિન વૈસા નહીં હોતા. મારી પાસે મહેનત કરેલી 4 ડિગ્રી છે, એટલે લાઈક આઈ હેવ ડન માય બેચલર્સ, માસ્ટર્સ, સો મેની થિંગ્સ. અને પછી વન ફાઇન ડે મને માય એફએમમાંથી કોલ આવ્યો અને વન ઓફ માય ગુડ ફ્રેન્ડ શી વોઝ વર્કિંગ વિથ માય એફએમ અને હું એને ઘણા સમયથી મળી નથી. અને ત્યારે મેં ઇનિશિયલી મગજમાંથી એવું કાઢી જ નાખ્યું હતું કે હવે મારે આજે બનવું છે, કારણ કે મને એવો જવાબ મળ્યો કે ભાઈ તું બની જ નહીં શકે, કારણ કે તારા અવાજમાં એ ક્વોલિટી નથી, તારી સ્પીચમાં એ ક્વોલિટી નથી, એટલે તું ભૂલી જ જા કે તું આજે બની શકશે. સો મેં મગજમાં ઠાંસી લીધું. પણ પેલું ના કહેવાય કે મેનિફેસ્ટેશન. ટ્રુ. અને સમવેર આમ પેલું કેવું છે કે બેક ઓફ ધી માઇન્ડ નહીં, તમારા પેરેન્ટ્સને તમારા ઉપર તમારા કરતાં વધારે ટ્રસ્ટ હોય. સો માય મધર વોઝ ધેર એન્ડ શી વોઝ વન ઓફ ધી બિગેસ્ટ પિલર ઓફ માય કરિયર. મમ્મી પપ્પા બંને કે ભાઈ મને હંમેશા સપોર્ટ કરતા રહ્યા છે. સો મને મમ્મીએ કીધું કે બેટા આવું કંઈક રેડિયો સ્ટેશન છે અને ત્યાં કંઈક એવી વેકેન્સી છે કે તું અપ્લાય તો કર. એટલે આઈ વોઝ લાઈક કે ના મારે ક્યાંય અપ્લાય નથી કરવું, મારે ના સાંભળવા જવાની બધી જગ્યાએથી. એટલે મેં કીધું ઠીક છે મારે અપ્લાય નથી કરવું, હું એક કામ કરું, હું જસ્ટ ત્યાં મારી એક ફ્રેન્ડ વર્ક કરતી હતી, હું એને મળી આવું અને મારે એને પૂછવું છે કે ભાઈ આ પ્રોફાઇલમાં શું છે એમ. સો જગ્યા હતી કોપી રાઇટરની. એટલે આઈ વેન્ટ ધેર ઇન્ટરવ્યૂ માટે. અને પછી ત્યાંના અમારા જે રિજનલ હેડ હતા એ આવ્યા હતા અને પછી એ મને ડાયરેક્ટલી મળ્યા. મને કે તારે કોને મળવું છે? મેં કીધું ના મારે બીજા કોઈ નથી મળવું, મારી ફ્રેન્ડ આવી હતી, મેં કીધું એને મારે મળવું છે. અને હું જસ્ટ મેં કીધું પૂછતી હતી કે મને આ પ્રોફાઇલ માટે અપ્લાય કરવું હોય તો શું હોય આ પ્રોફાઇલમાં એમ. સો હી વોઝ લાઈક કે તારે કોપીરાઇટર શું કામ બનવું છે, તું આરજે બની શકે છે. અને પછી આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ કે પ્લીઝ યાર મને આંબા આંબલી નહીં બતાવો, કારણ કે તમે પછી મને ના પાડશો તો મને બહુ જ રડવું આવશે. અને હી વોઝ લાઈક
કે મને એ શબ્દ હજી યાદ છે, લાઈક 16 કે એ મને એમણે એવું કીધું હતું કે ચલ મારી પાસે 14 મિનિટ છે, 14 મિનિટ્સ, તું 14 મિનિટ્સમાં અગર તારી સ્પીચથી, તારા થોટ્સથી, તારા કન્ટેન્ટથી તું મને પ્રૂવ કરી શકશે કે યુ કેન બી આરજે, રાઈટ, તો હું તને કાલને કાલે આરજે બનાવી દઈશ. એન્ડ આઈ વોઝ લાઈક શું મજાક કરો તમે. અને પછી એ ટાઈમે લાઈક લગભગ 8-10 વર્ષ પહેલા જ્યારે આમ ટેબુ ગણાતા એવા અમુક સબ્જેક્ટ્સ હોય કે ફિમેલના પીરિયડ્સ છે કે પછી સેક્સ્યુઅલ કાઇન્ડ ઓફ થિંગ છે, રાઈટ, કે જે મેડિકલ એસ્પેક્ટમાં કંઈક જેના વિશે જાગૃતિ લઈ આવવાની હોય, અને એવા ટોપિક વિશે મને એમણે કન્ટેન્ટ લખવાનું કીધું કે યુ હેવ ટુ રાઇટ 2 મિનિટ સ્પીચ ઓન પીરિયડ્સ કે પછી આ બધી વસ્તુ પર લખવાનું. આઈ વોઝ લાઈક કે ઠીક છે, ચલો લખીને આપી દઉં, ક્યાં મતલબ મેં હજી આશા નથી રાખી. અને પછી કોઈક એને બીજું મળવા આવી ગયું એન્ડ હી વોઝ લાઈક કે 14 મિનિટ નહીં, તારી પાસે 7 મિનિટ છે. એન્ડ આઈ એમ લાઈક કે ઓકે ફાઇન, તમે મને ઓપોર્ચ્યુનિટી આપો તો ઠીક છે, બાકી મને ના નથી સાંભળવી. એટલે સ્ટીલ હું એ બધું હજી મારું લખતી હતી, આ છે તે છે. અને પછી એમની જોડે મેં થોડી ઘણી વાત કરી, અને પછી મારા રિજનલ હેડ હી વોઝ ટ્રાવેલિંગ ફ્રોમ રાજકોટ ટુ અહેમદાબાદ એન્ડ હી સેડ કે ઓકે ફાઇન, એક કામ કરીએ, તારું ઇન્ટરવ્યુ અધૂરું છે, હું રસ્તામાં તને વિડીયો કોલથી, ત્યારે ઝૂમ કોલ થતા, હું ત્યારે તારું ઇન્ટરવ્યુ આવી રીતે લઈ લઈશ. મેં કીધું ઠીક છે, વાંધો નહીં. અને હું ઘરે પહોંચી ગઈ. પછી એમણે મારું વિડીયો કોલમાં ઇન્ટરવ્યુ લીધું, અને ઇન્ટરવ્યુ લઈ અને વિધિન 30 મિનિટ્સ મને મારી હેડ ઓફિસ લાઈક દિલ્હીથી કોલ આવી ગયો કે કોંગ્રેચ્યુલેશન્સ, આપ આરજે કે તौर पर રાજકોટ में સિલેક્ટ हो गए. અને આઈ વોઝ લાઈક, હું 2 દિવસ બિલીવ નથી કરતી કે 1 મિનિટ મારે કોઈ જ સપના ન જોવા, તૂટશે ને તો મને બહુ દુઃખ થશે. અને પછી મને કોલ આવ્યો અને આઈ વોઝ લાઈક એટલી હેપી હતી કે તમે વાત જવા દો કે યાર, મતલબ જો જિંદગી મેં ચાહીએ એના માટે તમે આમ થાનીને રહ્યો કે ભાઈ ના, મતલબ ક્યાંક ને ક્યાંક મારી દિલની ઈચ્છા છે એમ. અને પછી મને એ વસ્તુ મળી એટલે આઈ વોઝ લાઈક વેરી હેપી કે ચલીએ ફાઇનલી કુછ તો હમે મિલા. પેરેન્ટ્સ તો સપોર્ટિવ હોય જ છે, પણ તમે મેરિડ છો, રાઈટ, તો ઇનલોઝ બી એટલા જ સપોર્ટિવ છે. યસ. સો હું હંમેશા એક વસ્તુમાં બિલીવ કરું કે તમે ઇન્ડિયન સોસાયટીમાં રહ્યો છો એટલે નંબર 1 યુ કાન્ટ એક્સપેક્ટ લાઈક દેટ કે મોડર્ન સોસાયટીની જેમ તમારે દરેક વસ્તુ એક્સપ્લેન ન કરવી પડે અને સામેવાળું વ્યક્તિ સમજી જાય. ના, યુ કેન નોટ એક્સપેક્ટ દેટ થિંગ. હું આરજે પહેલા બની હતી, લગ્ન મારા પછી થયા. અને મારા લગ્ન થયા ત્યારે હું લગભગ 8-10 દિવસની જ રજા ઉપર માત્ર હતી, અને ત્યારે એની પહેલા જ મેં મારી પ્રોફાઇલ મારા ઘરમાં સમજાવી હતી. ઇનિશિયલી કોઈ પણ વ્યક્તિ માટે એ વસ્તુ નવી લાગે કે જ્યારે આપણે રેડિયો પર એમ કહીએ કે મારી સાથે વાત કરવા માટે તમે આ નંબર પર કોલ કરી શકો છો. સો ઇનિશિયલી મારા સસરા હી વોઝ લાઈક કે બેટા આવી રીતે તમે કોલ, હા, એ કે આ કેવું લાગે કે. અને પેલું ન્યૂઝપેપરમાં ઓલમોસ્ટ મતલબ એવરી મંથ કે એવરી 15 ડેઝ એવી રીતે પેલા કટઆઉટ્સ આવે કે અનુપુરની સાથે મીટ એન્ડ ગ્રીટ છે, ઇફ યુ વોન્ટ ટુ મીટ હર તો તમે એના આ નંબર પર મેસેજ કરી શકો છો. એન્ડ હી વોઝ લાઈક વરીડ કે તમારો નંબર આખા સિટીમાં ફ્લોટ થાય છે તો આ બરાબર છે. એટલે પછી આઈ મેડ ધેમ અન્ડરસ્ટેન્ડ કે આ પ્રોફાઇલ શું છે અને હાઉ ઇટ વર્ક્સ. અને પછી ટ્રુ. એટલે કેવું છે કે આવી નાની નાની એવી બાબત છે. અને ઘણી વખત હું એક વસ્તુ એ પણ બિલીવ કરું છું કે ધ વે યુ અપ્રોચ એવરીથિંગ, હવે એ બધી વસ્તુ એના ઉપર મેટર કરે છે. કદાચ હું ઇનિશિયલી જેમ કહી દઉં કે હવે ના આવું નથી, હવે તમે તો જુઓ આમ કરો છો ને તેમ કરો છો ને, તો સમવેર ત્યાંથી જ ક્લેશિસ ચાલુ થાય કે ભાઈ તારી પ્રોફાઇલ અલગ છે અને યુ વોન્ટ ટુ ટેકલ ઇટ બાય યોર ઓન, રાઈટ. એટલા માટે પછી પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય ને. ટચ વુડ, વાંધો નથી આવતો કે મારા હસબન્ડ હી હેઝ બીન લાઈક વેરી સપોર્ટિવ. અને મારા સાસુ સસરા, હું ડેફિનેટલી હંમેશા એમ જ કહું છું કે ભાઈ મને 4 મા બાપ મળ્યા છે ને એમાં કંઈ ખોટું નથી, કારણ કે દે આર ઓલ્સો વેરી સપોર્ટિવ. ઓકે, મતલબ તમે વર્ક લાઈફ અને જે તમારી પર્સનલ લાઈફ છે એ કેવી રીતે બેલેન્સ કરી શકો છો? લાઈક મને ખબર છે કે તમારા સ્કેડ્યુલ એટલા ટાઈટ હોય છે કે તમને ખુદ માટે ટાઈમ રેરલી મળે. અને હવે મેરિડ, એઝ અ મેરિડ ગર્લ કે વુમન, યુ હેવ ટુ બી સમવેર. ક્યારેક તો તમારે ક્યાંક રહેવું જ પડે, કમ્પલસરી હોય. તો પછી ત્યારે શું કરો? ત્યારે ભાગીને દોડી. બીકોઝ આઈ નો વન થિંગ કે જ્યારે મે 2017 કે 18 નો સમય હતો અને ત્યારે મારા ભાઈના વેડિંગ હતા. અને મને એ વેડિંગના દાંડિયાની નાઈટે મને કોલ આવ્યો
કે તમારે કાલે રાત્રે નીકળવાનું છે દિલ્હી આવવા માટે. દેર ઇઝ વન ફંક્શન, એક અવોર્ડ ફંક્શન હતું અને બહુ પ્રેસ્ટિજિયસ અવોર્ડ ફંક્શન હતું કે તમને અવોર્ડ પણ મળે છે ને દેર ઇઝ વન મીટિંગ કે જે તમારે અટેન્ડ કરવાની જ છે. એન્ડ આઈ વોઝ લાઈક કે અરે યાર મારા ભાઈના લગ્ન છે, હું એકની એક બેન છું, અમારે અહીંયાથી કેમ જાઉં, મારે ત્યાંય કેમ પહોંચું, જો ત્યાં નહીં પહોંચું તો પેલું ઇનિશિયલી હોય ને કે શરૂઆતમાં ના 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 મારે બધે પહોંચવું જ છે ને આ ને તે ને, અને પછી એ મારું જ મન જાણે છે કે હું કેવી રીતે પહોંચી છું. લગ્ન હતા જુનાગઢ અને જુનાગઢથી હું રાત્રે નીકળી, ત્યાંથી વેડિંગ પતાવીને રિસેપ્શન તો એનીવેઝ હું અટેન્ડ નથી જ કરી શકવાની, અને રાત્રે નીકળી હું ફટાફટ વેડિંગ કમ્પ્લીટ કરીને અહીંયા હું 12 વાગે પહોંચી. 12:30 વાગ્યાની બસ હતી અમદાવાદ જવાની ને ત્યાંથી મારે ફ્લાઇટ લેવાની હતી દિલ્હી માટેની. સો એ મારી સ્લીપલેસ ઓલમોસ્ટ 3 રાત હતી કે જે જરાક મારે આમ સેક્રિફાઈસ કરવી પડી હતી, પણ હા બટ વર્થ ઇટ. ઓકે. અને નંબર 2 કે આમ મેરિડ લાઈફનું ને એ કેવું છે કે હંમેશા હું એક વસ્તુ એ કહું છું કે ભાઈ એવરી ટાઈમ છે ને તમે એક ને એક વસ્તુથી સ્ટિક ન થઈ શકો. વેધર ઇટ ઇઝ યોર કમ્ફર્ટ ઝોન, વેધર ઇટ ઇઝ યોર કમ્ફર્ટ પીપલ, અને જો તમે એમાં સ્ટિક થઈ શકો ને, થઈ જાઓ ને, તો તમને કંઈ નવી નવી વસ્તુ કરવાની ધગશ મળે જ એમ. સો હા, ચેલેન્જીસ હોય, કારણ કે એક દીકરી તરીકે તો પહેલા, પણ હવે એવું થાય કે ભાઈ એક વહુ તરીકેની મારી પહેલા ફરજ છે, રાઈટ? સો ઘરમાંથી મારે એ બધી વસ્તુ કમ્પ્લીટ કરવી પડે કે ફ્રોમ બ્રેકફાસ્ટ ટુ ડિનર એ બધી વસ્તુનું પ્લાનિંગ કરીને સાથે સાથે ઓફિસ જવું. ઇનિશિયલ ડેઝમાં મને બહુ અઘરું લાગતું એન્ડ આઈ વોઝ લાઈક કે અરે યાર હું કેટલી એક્ઝોસ્ટેડ ફીલ થઈ છે. પણ હા, મેં ક્યારે એવું નહોતું વિચાર્યું કે આઈલ ક્વિટ, હું મૂકી દઈશ, બેમાંથી કંઈ એક વસ્તુ, એમાં કંઈ જ એવું નહોતું વિચાર્યું. પણ આ મેં એવું વિચાર્યું હતું કે થઈ જશે, લાઈક ટાઈમ વિલ હીલ એવરીથિંગ, અને પછી થઈ ગયું, વાંધો ન આવ્યો. પણ હા, આ બધી વસ્તુમાં એક વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે કે તમને કોઈ એવું વ્યક્તિ સામે પાર્ટનર મળવું પણ ખૂબ જરૂરી છે તમારા આ કરિયર માટે કે જે ખૂબ સપોર્ટિવ હોય. સો ઇનિશિયલી બધું અઘરું પડતું હતું 1.5-2 વર્ષ, પણ હવે તો વાંધો નથી આવતો. તમે ઘણા શોઝ કર્યા છે, જેમ કે આપણે શરૂઆતમાં જ વાત કરી રોયલ ક્વીન્સની, તો એમાંથી તમારો કેવો એવો શો છે કે તમારા દિલની બહુ જ કરીબ છે અને જે કરવામાં તમને ખૂબ જ મજા આવી હોય અને જે હજી યાદ કરો તમે થાય વાવ મેં આ શો કર્યો છે, યુ નો? સો દેર આર સો મેની શો ડેફિનેટલી. હવે રેડિયોમાં આમ જોવા જાઓ ને તો મોર્નિંગ ટુ નાઇટ મેં લગભગ બધા શો કર્યા છે. અને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ હું તમને કહેતા ભૂલી ગઈ કે છે ને, જ્યારે મારો ફર્સ્ટ ડે હતો રેડિયો પર અને મને શો અલોટ કરવામાં આવ્યો હતો મિડ મોર્નિંગ, એક્ઝેક્ટલી 11 વાગે મારે લાઈવ શરૂ કરવાનું હતું ઓન એર, અને મારે લિંક મારી કરવાની હતી. આઈ વોઝ ઓલ પ્રિપેર્ડ, અને એ શો મારો થાય એના પહેલા 2 કલાક મારી સાથે એ લોકોએ જરાક એક પ્રેન્ક કર્યો હતો ઓફિસમાં, કે મારું વેલકમ પ્રેન્ક હતો. અને હું એવી વ્યક્તિ છું, અને કદાચ હતી તો વધારે, કે નાની એવી વાતમાં મને કોઈ 2-3 વાર આમ ખીજાય ને તો મને રડવું આવી જાય કે યાર મતલબ કેમ મારી સાથે આવું થયું. સો આઈ ક્રાઇડ અ લોટ અને ઓન દેટ ફર્સ્ટ ડે. અને પછી એક તો આમ મેન્ટલી પ્રિપેર થઈ કે ઓકે ફાઇન, પહેલી વખત હું રેડિયો પર બોલવાની છું, પહેલી વખત મને રાજકોટ સાંભળવાનું છે. અને 11 10 મિનિટની વાર હતી, ત્યાં મારા હેડ એ મારા સ્ટુડિયોમાં આવીને મને કહે કે તારે રાજકોટ અને સુરત આજથી 2 શો કરવાના છે. એન્ડ આઈ વોઝ લાઈક 1 મિનિટ, હું સુરત ગણીને 5 વાર ગઈ છું, સુરતને ઓળખતી નથી, મારો 11 વાગે કેવી રીતે શો કરવો? અને શી વોઝ લાઈક કે ના, એ તારો પ્રશ્ન છે, નાવ ઇટ ઇઝ યોર ટાસ્ક, એમ કે તારે અહીંયા માટેનું એ રેકોર્ડ કરવાનું છે. અને રેડિયો વર્ક્સ લાઈક દેટ ઓનલી, કે ઘણી બધી વખત કોઈ આરજે જે છે એ ક્યાંય હાજર ના હોય તો 12 ગામનું વ્યક્તિ, 12 ગામનો આરજે એ સિટી વિશે રિસર્ચ કરી અને તમને ત્યાં શો મોકલે. હવે મારી પાસે કંઈ એક્સપિરિયન્સ હતો નહીં, અને 2 મિનિટ તો મારા આમ હાથ ધ્રુજતા હતા. મેં કીધું પત્યું, આજે મારાથી કંઈ જ થવાનું નથી ને બહુ જ બધા બ્લન્ડર્સ થવાના છે. બટ ઇટ વેન્ટ વેલ. અને એ જે મારો શો હતો 16 ઓલવેઝ, એ જ મારા દિલની બહુ જ નજીક હતો. યસ, આઈ ડીડ મોર્નિંગ શો, આઈ ડીડ મિડ મોર્નિંગ, આઈ ડીડ આફ્ટરનૂન, આઈ ડીડ ઇવનિંગ, આઈ ડીડ નાઇટ. મેં લગભગ બધા શો કર્યા છે મારા આ 8 વર્ષના કરિયરમાં. પણ શું કામ એ 16 ઓલવેઝ મારા દિલથી બહુ જ નજીક હતો, કારણ કે ઇટ ઇઝ બેઝડ ઓન ફિમેલ્સ. અને એ 16 ઓલવેઝ શોમાં હું હંમેશા માટે ફિમેલને ક્યાંક ને ક્યાંક ઇન્સ્પાયર કરતી રહેતી હું છું, યુ નો, એને યુઝફુલ થાય એવી વાતો કરતી હું છું. એટલે સમવેર આઈ ફીલ કે ભાઈ ચલો, મતલબ લાખો લોકો છે એમાંથી કંઈ નહીં, 5 જણા ખાલી ઇન્સ્પિરેશન લેશે ને, કે પછી 5 ફિમેલ ખાલી સારું ફીલ કરશે મને સાંભળીને, તો ચલીએ, મતલબ મારો બેડો પાર થઈ ગયો છે. રાજકોટની લેડીઝ અને તમારું પહેલેથી જ કનેક્શન રહ્યું છે, તો એ કનેક્શન બનવામાં કંઈ
સ્ટ્રગલ આવી હતી? એટલે સ્ટ્રગલ છે ને નોર્મલી કેવું છે કે આવે યુઝ્યુઅલી, અને ખબર નહીં કેમ મને એક વસ્તુ છે ને જાણીને બહુ દુઃખ થાય કે લોકો લેડીની મસ્તી કરવામાં કે પછી આમ એને છે ને એક પુરુષથી કદાચ ઓછી ગણવામાં કાંઈ વાર નથી બગાડતા. લાઈક દે જજ યુ. અને બહુ જ મને એવું લાગતું કે યાર આવી રીતે તમે સાવ લેડીને ટ્રીટ ના કરી શકો. એટલે સમવેર આઈ ફેલ્ટ કે નહીં યાર, એ સૌથી વધારે સેન્સિટિવ વ્યક્તિ છે લેડી. એટલે મેં ક્યાંક ને ક્યાંક મને ખબર છે કે ભાઈ મેં જોઈન કર્યું ત્યારે કદાચ હું હાર્ડલી લાઈક 19-20 યરની હોઈશ, અને આઈ હેડ ટુ ડીલ વિથ 45 યર કી લેડીઝ, બધી કિટી ગ્રુપ ને એની સાથે. એટલે સમવેર મેં એવું વિચાર્યું કે ભાઈ ઠીક હે, મતલબ ક્યારેક ને ક્યારેક આપણે ઉંમરના એ પડાવમાં પહોંચવાનું તો છે જ ને. સો શું કામે આપણે એને અત્યારથી જેલઅપ ના કરીએ આપણી ઉંમરના બધા લોકો સાથે. એટલે થોડુંક ઇનિશિયલી મને એવું લાગતું કે અચ્છા લેડીઝનો સ્વભાવ આવો હોય, કારણ કે ઘરે આપણાથી એક મમ્મી ટેકલ ના થતી હોય, મમ્મી આખો દી રાડો પાડતી હોય કે આમ કરસ ને તેમ કરસ ને આ ખાતી નથી ને ત્યાં તો તમારે 150-200 લેડીઝને હેન્ડલ કરવાની. ઇનિશિયલી એવું અઘરું લાગતું, પણ પછી મને સમવેર એવું ફીલ થયું કે ધીસ ઇઝ વન ઓફ ધી બ્યુટીફુલ ક્રિએશન ઓફ ગોડ, કારણ કે એને લેડીને જે રીતે બનાવી છે એટલે આનાથી સરસ કોઈ કે ક્રાઇટેરિયા હોય જ ના શકે કે તમારે એની સાથે વર્ક કરવાનું. કોઈ એવો ઇવેન્ટ યાદ છે કે જ્યાં બ્લન્ડર થયું હોય સ્ટાર્ટિંગમાં? કઈ બહુ જ બધી લેડીઝમાં તમે કિટી પાર્ટીઝમાં જાતા હો છો તો કઈ બ્લન્ડર થઈ ગયું હોય પછી કવર કરવું પડ્યું હોય, કોઈને ખબર ના પડે એમ, કા ખબર પડી ગઈ હોય કઈ બી? ના, એવું ટચ વુડ અત્યાર સુધી મારે ઓન ગ્રાઉન્ડ ક્યારેય નથી થયું ને ઓન એર પણ નથી થયું. લેડીઝ સાથે તો સ્પેશિયલી નથી જ થયું. ઓકે, ગ્રેટ. તમે એક આ લેડીઝની વાત ચાલે છે તો તમે એક ફિમેલ ઓન્ટરપ્રનોર છો, રાઈટ? જે ખુદનું બિઝનેસ રન કરે છે, એમાં કઈ પ્રોબ્લેમ્સ આવ્યા હતા એઝ અ ફિમેલ? તમને કઈ ફેસ કરવું પડ્યું હતું? એટલે બીકોઝ મેલ માટે સોસાયટીમાં એટલું ડિફિકલ્ટ નથી કંઈ કરવું. જે તમે કીધું આપણને જજ કરી લેશે કોઈ, રાઈટ? તો એ જજમેન્ટ તમને મળ્યા છે? એટલે જજમેન્ટમાં કેવું છે કે એવરી ટાઈમ યુ ફીલ લાઈક ધેટ કે ઠીક છે ભાઈ, હવે મતલબ મેડમે કીધું છે. હા, એક્ઝેક્ટલી. હા, પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે કે છે ને તમે સૌથી પહેલા છે ને અત્યારની જનરેશન આઈ વુડ સે કે એમની એક એવી એક્સપેક્ટેશન હોય કે ડિરેક્ટલી બધા લોકો એના ઓર્ડર માનવા માંડે, પણ એ એવી રીતે ન થાય. ફર્સ્ટલી યુ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ કે અચ્છા આઈ કેન ડુ ધીસ થિંગ, અને પછી નો વન વિલ ડિનાય યુ. એટલે આમ જોવા જાવ તો મને બહુ ઓછા એવા પ્રોબ્લેમ નડતા હોય છે, કારણ કે મારો છે ને સ્વભાવ થોડોક આમ એવો કે ઠીક છે, મતલબ એવું હું કોઈ દિવસ ના વિચારું, કોઈ મને ના પાડે તો હું એમ ના વિચારું કે એટલે મારો ઈગો હર્ટ થઈ ગયો, હું બીજી વખત જઈશ જ નહીં, એને બોલાવીશ જ નહીં. સમવેર આઈ ફીલ લાઈક કે ઠીક છે ભાઈ, એ વ્યક્તિને નહીં ખબર હોય એટલે એણે મને એવું કીધું હશે. પણ હા, એમ વાંધો નથી આવતો. ને હા, એક વસ્તુ એ છે કે વેન યુ આર વર્કિંગ વિથ કોર્પોરેટ ફર્મ અને પછી તમે બિઝનેસને ટેકલ કરો એટલે ડેફિનેટલી એક જોબ અને બિઝનેસ બંનેમાં ફરક તો આવી જ જાય છે, રાઈટ? બધી વસ્તુ ટેકલ કરવામાં પણ વાંધો નથી આવતો. લાઈક આઈ કેન હેન્ડલ એવરીથિંગ. એટલે મારા હસબન્ડની સાથે ક્યાંક ને ક્યાંક એને હું થોડો ઘણો સપોર્ટ કરતી રહેતી હોઉં છું કે ચલીએ, મતલબ કુછ નહીં તો મેં ઇતના સપોર્ટ કર સકતી હું આપકો, એના છે. પણ વધુ શેમાં મજા આવે છે, બિઝનેસમાં કે જોબમાં? મને બંનેમાં મજા આવે છે, પણ સૌથી વધારે જોબ કરતાં મારી જે પ્રોફાઇલ છે ને એ મને વધારે વાલી છે કે હા ભાઈ એ વસ્તુ જે છે, કારણ કે એ મેં જાતે ક્રિએટ કરી છે. અને તમે જ્યારે એક પ્લાન્ટને નર્ચર કર્યું હોય તો તમને જ એના ફ્રૂટની વેલ્યુ ખબર હોય કે વાય આઈ એમ ગેટિંગ ધીસ મચ લવ. સ્ટાર્ટિંગમાં તમને કઈ આમ તમે જેમ કીધું પ્રિવિલેજ નથી મળ્યો, પણ રેડિયોમાં શું નેપોટિઝમ કે ફેવરિટિઝમ ચાલે છે? સી, રેડિયોમાં નેપોટિઝમ ને ફેવરિટિઝમ ચાલતું હશે કદાચ, હું ના નથી પાડતી, પણ એક વસ્તુ છે કે જેટલી જલ્દી એ બધી વસ્તુના ફાયદાથી કોઈ વ્યક્તિ અચીવ કરે ને એટલી જ જલ્દી એના હાથમાંથી એ વસ્તુ લેવાઈ પણ જાય છે. મને ખ્યાલ છે કે ભાઈ ઇનિશિયલ ડેઝમાં શું થતું કે ચલો ભાઈ કોઈ સિનિયર આરજે હોય કે કોઈ એવું સિનિયર વ્યક્તિ હોય, હવે દિવાળીના દિવસે મેં મારા ઘરની દિવાળી નથી કરીને હું ઓન ગ્રાઉન્ડ ગઈ હતી એક્ટિવિટી કરવા માટે, ફ્રોમ ધનતેરસ ટુ બેસતું વરસ ટુ ભાઈ બીજ આઈ કેન સે કે હું ત્યારે ઘરે દિવાળી ના કરતી. ઇનિશિયલી મને બહુ જ રડવું આવતું,
હું એટલી રડતી ઓફિસમાં કે રાત્રે 10 વાગે મારે જ્યારે ઘરે જવું હોય ત્યારે હું ખૂબ થાકી હોઉં અને મારા મેડમ મારા બોસ હતા એ મને કહે કે નહીં કાલનું તું પહેલા કન્ટેન્ટ આપીને જા કે તું કાલ રેડિયો પર શું બોલવાની છો. સો ઇનિશિયલી વી હેવ ટુ ડિસાઇડ કે તમે કાલે શું બોલવાના છો, કારણ કે તમે લાખો લોકોની સામે કંઈ પ્રેઝન્ટ કરતા હોય તો એ તરત તો તમે બોલી ના શકો. સો હું ત્યારે ખૂબ રડતી અને અગેઇન એ જે 2-3 વર્ષ હતા મારા માટે બહુ આમ અઘરા હતા. મને એમ લાગતું કે લે એ ઓલા લોકોને કોઈ કઈ કહેતું નથી, મને જ કેમ બધા કહે છે. આપણા ઉપર કામનો લોડ વધી જાય, એ બધી જ વસ્તુનો મેં અનુભવ કરેલો છે કે ફેવરિટિઝમ અહીંયા આટલું ચાલે છે યાર. એટલે મને બહુ ખરાબ લાગતું શરૂઆતમાં કે કેમ મને રેકોગ્નિશન નથી મળતું, કેમ મારી સાથે આવું થાય છે. બીકોઝ મહેનત તો તમે એટલી જ કરો છો, ઇવન જાજી કરતા હશો. ટ્રુ. પણ હું ઓનેસ્ટલી એક વાત કહું આસ્થા કે એ બધી વસ્તુ મેં ત્યારે વિચારી, પણ ત્યારે મેં આમ ફટાફટ એક્શન ના લીધું ને કે હું છોડી દઈશ ને આમ કરીશ ને, એનું છે ને ફળ મને અત્યારે મળી રહ્યું છે કે સમવેર હવે હું લગભગ રેડિયોને લઈને ઘણી બધી એવી બાબતો છે કે રેડિયોમાં લાઈક સેલ્સ પણ ચાલતું હોય, રેડિયોમાં પ્રોગ્રામિંગ ચાલતું હોય, બેક એન્ડ વર્ક પણ ચાલતું હોય. સો ત્યારે મને એવું લાગતું કે મારી જ ઉપર કામ આવે છે. હવે એ કામ જ મને અત્યારે હેલ્પફુલ થાય છે કે આઈ નો એવરી લિટલ थिंग अबाउट रेडियो. सो जो होता है वो अच्छे के लिए होता है, जो फेवरेट है उनको रहने दो, जो नैप हो उनको रहने दो, कोई बात नहीं. જર્નલિઝમ જરૂરી છે કે ભણતર કરતા ગણતર હોવું છે? સી ભણતર કરતા ગણતર વધારે જરૂરી છે, કારણ કે જેવી રીતે મેં કીધું કે મને આરજે બનવાનો શોખ એ જર્નાલિઝમ ભણી લીધા પછી નથી આવ્યો. મને આરજે પહેલા બનવું હતું અને એને લગતું અને એને લગતી વસ્તુ આમ પેલું કેવું છે કે યુ નો તમે એક કોઈ પોટ છે, એક પ્લાન્ટ છે, રાઈટ, યુ કેન મેક દેટ, પણ એનું ફિનિશિંગ જો તમે ભણશો તો વધારે સારી રીતે આપી શકશો. ઇટ ઇઝ દેટ સિમ્પલ ડેફિનેશન. સો યસ, આઈ ડીડ માય બેચલર્સ ઇન જર્નાલિઝમ, આઈ ડીડ માય માસ્ટર્સ ઇન જર્નાલિઝમ. મેં બંને કર્યું છે. એટલે આમ તમે જોવા જાઓ તો તમે જર્નાલિઝમ કર્યું છે એટલે જ આરજે બની શકો એવું બિલકુલ નથી. તમે કોઈ પણ ફિલ્ડથી બિલોંગ કરતા હોય, યુ કેન બી, પણ તમે જો જર્નાલિઝમ કર્યું હશે તો તમે ક્યાંક ને ક્યાંક પેલું કેવું છે કે જે આખરી ઓપ આપવાનો હોય ને, જે પેલું થિયોરી તમને ખ્યાલ હોય કે અચ્છા ઇટ વર્ક્સ લાઈક ધીસ, અને એટલે તમને બધી વસ્તુ ખ્યાલ રહેશે. અત્યારે જે સોશિયલ મીડિયા છે એના ફોલોવર્સ મેટર કરે છે ટુ બી અ આરજે? સી સોશિયલ મીડિયામાં ફોલોવર્સ મેટર કરે છે, પણ એ રિયલ ફોલોવર્સ હોવા જોઈએ, राइट, बिकॉज वी नो दैट थिंग કે पैसे से अभी क्या कुछ नहीं खरीद सकते. અને રિયલ ફોલોવર્સ શું કામે હોવા જોઈએ ને, અને શું કામે એ મેટર કરે છે ને, એ વધારે ઇમ્પોર્ટન્ટ શું કામે છે એ હું એક સરસ એક્સપિરિયન્સ શેર કરું. મને નથી ખબર કે લાઈક રાજકોટમાં તો ડેફિનેટલી બધા ફોલો કરતા જ હોય, પણ બહારગામ પણ આટલા લોકો મને ફોલો કરતા હશે, રાઈટ. હવે જ્યારે લગભગ 4-5 વર્ષ પહેલા રીલનો કન્સેપ્ટ આવ્યો ઇન્સ્ટાગ્રામમાં, શોર્ટ વિડીયોનો પેલો કન્સેપ્ટ આવ્યો, તો ત્યારે હું પેલું રેકોર્ડ કરતી રીલ, અને પહેલેથી આમ પેલું ના કહેવાય કે બોલકણા હોઈએ, થોડુંક હરખુડા હોઈએ એટલે આપણને બોલવાનો પણ આમ શોખ ખરી. સો હું થોડાક મોટિવેશનલ થોટ્સ એ જાતે મારી જાત અનુભવથી કે ઓકે આજે હું તારી સાથે વાત કરી છે, મને આજે આ વસ્તુ શીખવા મળી, તો એનું હું કંઈક થોટ કરી અને હું સોશિયલ મીડિયા પર મૂકતી, અને મને નહોતી ખબર કે એ કઈ કઈ જગ્યાએ પહોંચતું હશે. હવે વન ફાઇન ડે હું ઇવનિંગ શો કરતી હતી, મને શો એ ખબર છે. હવે ઇવનિંગ શોમાં કોન્સ્ટન્ટલી હું લિંક કરતી હતી ને, મારો ફોન બસ થયા કરતો હતો રેડિયોનો, એટલે આઈ વોઝ લાઈક કે ભાઈ કોણ આટલા ફોન કરે છે, કોન્ટેસ્ટ તો પતી ગઈ છે. એટલે મેં કીધું ઓકે ફાઇન, હું મારી લિંક રેકોર્ડ કરી અને પછી હું ફોન રિસીવ કરીશ. અને મેં જ્યારે ફોન રિસીવ કર્યો ને ત્યારે એક વ્યક્તિ, એક છોકરો, હી વોઝ ક્રાઇંગ લાઈક ભાઈ, મેં કીધું તને કંઈક થઈ જશે, તું પેલા રડી લે, તને શું થયું છે એમ. એટલે એણે બહુ રડ્યું, પહેલા 2-3 મિનિટ તો રડ્યો જ રડ્યો. એટલે મેં કીધું કોણ બોલો છો તમે, મને કહેશો એમ. એટલે એ છોકરાએ મને એનું નામ કીધું. આઈ ડોન્ટ વોન્ટ ટુ રિવીલ દેટ નેમ. એ છોકરાએ કીધું કે મેડમ હું અમદાવાદનો રહેવાસી છું. કીધું તો મને શું કામ ફોન કર્યો? મેં કીધું અમદાવાદ પણ માય FM છે. મને કે ના, એ કે મેં તમારો નંબર ગોતીને તમને ફોન કર્યો છે. એટલે મેં કીધું ઓકે. મેં કીધું ટેલ મી શું થયું એમ. તો મને કે મેડમ કે મારે તમને બહુ જ બધું થેન્ક યુ કહેવું છે. એટલે એમ લાઈક કેમ ભાઈ મને તારે થેન્ક યુ કહેવું છે? અને હી વોઝ લાઈક કે હું મેડિકલનો સ્ટુડન્ટ છું, અને જ્યારે કોવિડનો ટાઈમ હતો ત્યારે એ કે ત્યારે બીકોઝ એટ દેટ ટાઈમ આ પેલું કોવિડનું બધું હતું લગભગ 3-4 વર્ષ પહેલાં.
અને એ કે ઇનિશિયલી એવું થતું કે કોલેજમાંથી ઘરે આવી જવાનું, ઘરેથી પછી પાછું થોડાક ટાઈમ કોલેજ જવાનું. હવે એ કે હું એક જ દીકરો છું મારા પેરેન્ટ્સનો. મારા પેરેન્ટ્સની એવી ઈચ્છા હતી કે હું ડૉક્ટર જ બનું, મારી એવી બિલકુલ ઈચ્છા નહોતી. હવે એ કે હું મેડિકલ કોલેજમાં મેં એડમિશન તો લઈ લીધું, પણ એ કે ત્યાં મારું બહુ ગંદુ રેગિંગ થાય છે. એટલે મેં કીધું ઓકે. એટલે એ કે મને ઘરે આવવું હોય છે. હું ઘરે આવું છું તો મારા પેરેન્ટ્સે બહુ મહેનતે ફીસ મારી પે કરી અને મને ત્યાં ભણવા મોકલ્યો છે. દે આર નોટ રેડી કે, અને નહીં કે હું સમજાવી નથી શકતો કે હું ત્યાં કેવી તકલીફમાંથી નીકળું છું. મેં કીધું ઓકે. એટલે કે હું ત્યાંય નથી જઈ શકતો. સો એ કે મારા પેરેન્ટ્સ બહારે ગયા હતા અને આઈ હેવ ડિસાઇડેડ કે હું એક કામ કરું, હું મારી લાઈફનો એન્ડ કરી દઉં. અને એ કે હું સ્યુસાઇડ કરવા ચડતો હતો. અને એ કે મેં બધું જ સેટઅપ કરી લીધું હતું. એ કે આઈ શેર વિથ યુ એવરીથિંગ, કે મેં સુસાઇડ કરવા હું ચડતો જ તો. અને પછી કે મને 5 મિનિટ એવું થયું કે હું ખાલી છેલ્લે જોઈ લો મારા ફોનમાં સ્ક્રોલ કરીને. આપણે પેલો વળગણ કેવું છે ફોનનું, કે મરવા જતા હોય તો આપણે ફોન તો જોશું છે. ને કે ખાલી કે હું મારા મમ્મી પપ્પાના ફોટોઝ બધી વસ્તુ જોતો હતો. ને ત્યાં કે મેં તમારી રીલ જોઈ અને એમાં કે મને ક્યાંક એવી વસ્તુ ટચ થઈ કે આ લાઈફ આપણને એમને નથી મળી, ઇટ ઇઝ વેરી પ્રેશિયસ. અને પછી કે માત્ર એ વસ્તુ સાંભળી, માત્ર એ વસ્તુ જોઈ અને મેં સુસાઇડ કરવાનું માંડી વાળ્યું છે. અને હું થોડીક વાર તો કંઈ બોલી ના શકી. આઈ વોઝ લાઈક શિવરિંગ. મારો અવાજ એ 2 મિનિટ ઓલો થઈ ગયો કે યાર, અને મને ખરેખર રડવું આવી ગયું. લાઈક અત્યારે આઈ ગેટ ગૂઝ બમ્સ. મને હજી રડવું આવી જાય કે યાર, મતલબ પતા નહીં શું હશે જીવનમાં, કંઈ સારું કર્યું છે કે નહીં મને નથી ખબર, પણ કદાચ મેં જો એક વ્યક્તિનો જીવ બચાવ્યો હોત ને તો મને એમ થાય કે મારી પ્રોફાઇલ, મારું કામ, આ બધી જ વસ્તુ સાર્થક છે. એટલા માટે હું કહું છું કે સોશિયલ મીડિયા પર ફોલોવર હોવા જરૂરી છે, પણ ધીસ કાઇન્ડ ઓફ રિયલ ફોલોવર્સ આર નીડેડ. તો આ હતા આપણી સાથે આરજે નુપુર. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ આસ્થા, થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. મને ખબર છે તમારું સ્કેડ્યુલ કેટલું ટાઈટ હોય છે, પણ છતાંય તમે આવ્યા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તમે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.